એમ અત્યારે દ્રૌપદી ગુરુના પુત્રને છોડી દો. પરમાત્માએ અર્જુનની પરીક્ષા લેવા કીધું. અર્જુન તો પછી તે પ્રતિજ્ઞા કરીશ. એનું શું? અર્જુન કે આ ધર્મરાજાની સામે જોયું, એ કઈ ન બોલ્યા. ભીમની સામે જોયું તો ભીમે તો કીધું એની ફિલોસોફી પ્રમાણે એ કે મારે એને મારવામાં પાપ જ નહીં, માર કે માર નાખ. આ ભીમની ફિલોસોફી. પરમાત્માની સામે જોયું અર્જુને. પરમાત્માએ એક જ કીધું, અર્જુન આ તારી પ્રતિજ્ઞા પણ રહે અને બ્રહ્મ હત્યા ન થાય. બ્રહ્મ બંધો ન હંતવ્યમ આતતાહિ બધારણમ. બંધુ બ્રહ્મ બંધુ ન હંતવ્ય. બ્રાહ્મણના દીકરાને મરાય નહીં, પણ છતાં તમારી પ્રતિજ્ઞા નષ્ટ ન થાય એવું કર. અર્જુન સમજી ગયો અને અર્જુને આ અસ્વસ્થતામાં જો બ્રાહ્મણનું અપમાન છે ને એના મૃત્યુ કરતા કદાચ કોઈ બ્રાહ્મણ હોય કંઈક એને કંઈ આપો નહીં તો કંઈ નહીં, પણ એનું ક્યારેય અપમાન ન કરતા. અપમાન છે એ હત્યા કરતા વિશેષ છે, બ્રહ્મ હત્યા છે. માટે આજ એના મસ્તકમાં જે મણિ હતો, અસ્વસ્થતામાંના મસ્તકમાં, અને એની શિખા ના સ્થાન એ આમ અર્જુને ખડકની અણેથી શિખા લઈ લીધી, મણિ લઈ લીધી. અને એનું દર્દ અસ્વસ્થતામાં એટલું થયું કે એમાંથી રુધિર અને પરુ સતત વહે, એ પીડા થાય. અસ્વસ્થતામાં એમ થયું કે આના કરતા તો મને મારી નાખ્યો હોત ને તો સારું. પણ એક વાત પણ તમને કહી દઉં કે અસ્વસ્થતામાં જે મણી લીધો એ પીડા, રુધિર અને પસ, એના મહાભારતના યુદ્ધ પછી 5000 વર્ષ સુધી જે પીડા એને ભોગવવાની હતી. અત્યારે અસ્વસ્થતામાં છે પણ એને એ પીડા નથી. હોય એ કહેતા જાઉં તમને, કોઈ કાલ હવારે કઈ ગણી કે અસ્વસ્થતામાં તો આ રૂપે ફરે છે ને આ રૂપે, બધી તદ્દન વાત. આ મહાપ્રભુજીના શબ્દો હું જે બોલું છે કે 5000 વર્ષ સુધી એને એ પીડા ભોગવવાની હતી. એ 5000 વર્ષ પૂરા થઈ ગયા. અસ્વસ્થતામાં આજે છે. દ્રોણ ગુરુનો પુત્ર બ્રહ્મતેજથી કેટલો ભગવાન શિવજીના આશીર્વાદથી પ્રગટ થયેલો. અસ્વસ્થામાં બલિર્વ્યાસો હનુમંચ વિભીક્ષણ કૃપા પરશુરામસ્ય સપ્તેતાન શિરજીવિનમ સપ્તેતાન સ્મરે નિત્યમ માર્કંડેય મહામુનિ જીવેદ વર્ષ શતમ અપમૃત્યુ વિવર્જિત. આ 7 ચિરંજીવી છે, 8મા માર્કંડેય મુનિ. એનું તમે જો રોજ સ્મરણ કરો અને ક્યાંય બારગામ ગાડી લઈને યાત્રાએ જતા પહેલા ગાડીમાં બેસતા જો 7નું સ્મરણ કરો બાપ, તો ભાગ્યમાં એક્સિડન્ટ હશે તો કદાચ થશે, પણ તમને કઈ નહીં થાય. એની ખાતર આ એના નામનો પ્રભાવ છે. અસ્વસ્થતામાં મુક્ત કર્યા છે. આ બાજુ તો પછી 5 બાળકોની ક્રિયાવિધિ બધી પૂર્ણ કરી થોડા દિવસ કૃષ્ણ હસ્તિનાપુરમાં રોકાયા અને હવે કૃષ્ણ દ્વારકા જવાની તૈયારી કરે. કૃષ્ણએ બધાની રજા લીધી
બધાની રજા, ફૈબાને વંદન કરીને રજા લીધી. બધાએ રજા લઈને ઘણા વર્ષો, આજ ઘણા સમય થયો, લો હવે હું દ્વારકા જાઉં છું. રથમાં બેઠી કૃષ્ણ જ્યાં બરોબર દ્વારકાના રસ્તે હસ્તિનાપુરના મહેલમાંથી જ્યાં બહાર જાય થોડી દૂર, ત્યાં કુંતા ફૈબા ઊભા છે, કુંતાજી ઊભા છે. કુંતાજીને જોઈને કૃષ્ણ રથમાંથી નીચે ઉતર્યા. ફૈબાને કઈ કામ હશે. આમ જ્યાં નીચે ઉતર્યા ત્યાં તો કૃષ્ણને આજ વંદન. કુંતા ફૈબા, અરે ફૈબા તમે મને વંદન કરો, તમે મારા ફૈબા છો, હું તમારો ભત્રીજો, હું તમને રોજ વંદન કરું. કૃષ્ણ, આજ સુધી હું જાણતી હતી કે તું મારો ભત્રીજો છે, પણ મને ખબર છે તું મારો ભત્રીજો નહીં, તો નંદ નંદન યશોદા નંદન. એ કૃષ્ણ, કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદ નંદનાય નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ. હે કૃષ્ણ, આજ સુધી હું માનતી હતી કે તમે મારા ભાઈના દીકરા. આજે મને સમજાઈ ગયું, નાથ તમે ઈશ્વર છો, સર્વવ્યાપી છો. કુંતાજીની ભક્તિ એ દાસ્ય મિશ્રિત ભક્તિ છે. કુંતાજીની દાસ્ય મિશ્રિત ભક્તિ છે. ભગવાનની સ્તુતિ કરી છે. આજ રોજ 3 વાર સ્તુતિ કરવી જોઈએ મારે ને તમારે, સવાર, બપોર ને સાંજ. બાલ્યાવસ્થામાં, યુવા અવસ્થામાં અને વૃદ્ધાવસ્થામાં. સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ. દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદરમાદરે. સુખમાંય પરમાત્માને યાદ કરો, દુઃખમાંય પરમાત્માને યાદ કરો, અને છેલ્લી અવસ્થામાં પરમાત્માને યાદ કરો. સવારમાં પરમાત્માને ઉઠતા વેત યાદ કરો, બપોરના જમતી વખતે યાદ કરો, સૂતી વખતે યાદ કરો. પરમાત્મા ઉઠતાની સાથે, કારણ કે પરમાત્મા સ્મૃતિનું દાન આપે. માણસ સૂઈ જાય, ઊંઘી જાય, એને ઉઠાડે કોણ? પરમાત્મા. આપણને એમ થાય કે આપણે સવારે ઉઠશું, એ તો એની ઈચ્છા હોય ને તો ઉઠાય, નહીતર તો સવારે હે દાદા. પરમાત્મા ઉઠતાની સાથે મને તમને સ્મૃતિનું દાન આપે છે. રાતે સુઈએ ત્યારે બધું ભૂલાઈ જાય, અને જો બધું ભૂલાય ને તો જ ઊંઘ આવે, નહીં તો ઊંઘ ન આવે. આખો દિવસના વેપારનો હિસાબ રાતે સુતા પહેલા કરો ને તોય પછી મગજમાં હિસાબ જ ઘૂમે. એ ઊંઘ ન આવવા દે, પણ એ તો એને ભૂલી જાઓ. જે હતું એ દુકાને મૂકી નાખવાનું. બાપ ઘેર આવો ત્યારે ઘરના બનીને રહો. સૂતી વખતે બધું ભૂલી જાઓ, એટલે ઊંઘ આવી. ઉઠતા વેળ સ્મૃતિનું દાન આપે. બપોરના હું તમે જમીએ ત્યારે પરમાત્મા મને તમને શક્તિ આપે છે. અનાજ જે આપણે જમીએ, ભોજન લઈએ, અહમ વિશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતમ પ્રાણાપાન સમાયુક્તમ પચામ્યન્નમ ચતુર્વિધ. પરમાત્માએ આમ મને તમને દસ્તાવેજ લખી દીધો છે ગીતાજીમાં. અહમ વિશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાં, હું તારી જઠરાગ્નિમાં વિશ્વાનર અગ્નિ રૂપે બેઠો છું, અને તારું ખાધેલું હું પચાવું છું. ભગવાને કીધું છે, ભગવાન પચાવે છે, એમાંથી શક્તિ મને તમને મળે છે.
એટલે પરમાત્માને બપોરના જમતી વખતે યાદ કરો ઠાકોરજી. હે આમ તો હેલો કરવાનો છે આપણામાં. ઠાકોરજીને જમતા પહેલા હેલો કરો, બોલાવો. ઠાકોરજી જમવા આવો, બીજું કાંઈ ન બોલો તો કાંઈ નહીં, એટલું તો બોલજો. સાંજે સૂતી વખતે, રાતે સૂતી વખતે, સવારમાં ઉઠતી વખતે, બપોરના બસ. રાત્રે ભગવાન સૂઈએ એટલે બધો જ થાક આખો દિવસનો હોય ને એને નષ્ટ કરી દે. સાંજ પડે આપણે થાકી જઈએ છીએ ને, થાકી ગયા એ આપણે સૂતા એટલે થાક ક્યાં જતો રહ્યો કહો? પરમાત્મા એ નષ્ટ કર્યો. માટે 3 વાર જીવનમાં યાદ કરો, દિવસમાં યાદ કરો, અવસ્થામાં યાદ કરો અને સતત પરમાત્માને યાદ કરો. માટે રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદા, 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 હે ગોપીઓના નાથ ભજો, રાધે ગોવિંદા, 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 રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદા, અવાજ વધારો એનો માઈક નો. ભજો, રાધે ગોવિંદા, રાધે ગોવિંદ 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 ભજો, રાધે ગોવિંદા, પુરી જગન્નાથ 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 ભજો, રાધે ગોવિંદા, કેદાર ભજો, રાધે ગોવિંદા, કેદાર ભજો, રાધે ગોવિંદા, કેદાર ભજો, રાધે ગોવિંદા, કેદાર ભજો, રાધે ગોવિંદા, રાધે ગોવિંદ ભજો, રાધે ગોવિંદા, राधे 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 राधे
શ્રી રાધે. જય શ્રી અમરેલી જ્ઞાતિ ની ભાવના બહુ ઊંચી છે. કાર્યકરો અમારું મંડળ, અમારી જ્ઞાતિ નાની છે, તમારી જેવું બહુ વાડી કે એવું કઈ અમારે છે ને. હજી શરૂઆત કરી છે લોકો જ્ઞાતિ મંડળની સ્થાપના કરી, પણ થોડા વર્ષથી આપણે સારી પ્રગતિ કરીશું. મેં આમંત્રણ મોકલાયું મેં કે નજીક આવું જ તમારી થી નજીક, એટલે કથા બધા આવજો કીધું. જ્ઞાતિમાંથી હોવાય એટલા બધા, પણ 2 જ જણ આવ્યા છે. સારું સારું, બહુ સરસ. એમને સવાલ કે આપણે ચા પાણી વ્યવસ્થા કરો. શ્રી ગોવર્ધન ઓમ નમો ભગવતે વાસુદેવાય. આજ કુંતાજી એ દુઃખમાં ભગવાનની સ્તુતિ કરીશ, અને અર્જુને પણ દુઃખમાં સ્તુતિ કરી. ભીષ્મ પિતામહે અંતમાં સ્તુતિ કરી. સુખાવસાને ઇદમેવ સારમ દેહાવસાને ઇદમેવ જાપ. બસ સુખમાં દુઃખમાં ને અંત સમયે પરમાત્માનું સ્મરણ. પણ એ ક્યારે થાય? અરે ભાઈ સ્વાગત. પધારો. આમના ભાઈને અમરેલીમાં સંજીવની હોસ્પિટલ છે હાર્ટની, એના નાના ભાઈ ડોક્ટર છે, અને એ તમને કહી દો એ અહીંના વતની છે, ચલાળાના. હવે અમરેલી ગયા. કુંતાજી કહે છે પરમાત્મા, પૂછું ભાઈબા તમે મને વંદન કરો. હા, મારે તારી પાસે માગવું છે. ભાઈબા હવે શું માગવાનું બાકી? તમારા પુત્ર ધર્મ રાજા તો અત્યારે ચક્રવર્તી સમ્રાટ બન્યા, હસ્તિનાપુરનો રાજા છે, તમે રાજમાતા છો. હવે શું માગવાનું બાકી? ભાઈબા કઈ હોય બાકી તો માગો. અને કુંતાજીએ જે માગ્યું છે જીવનમાં ક્યારે હું તમે ન માગીશું, હું તમે નહીં કોઈ ન માગી શકે. વિપદન સંતુ સસ્વત તત્ર તત્ર જગત ગુરુ ભવતામ દર્શને યત સ્યાત પુનર્ભવ દર્શનમ. વિપદ સંતો, વિપદ એટલે દુઃખ, અને વિપદઃ માગ્યું છે. આજ વિપદઃ બહુવચન માગ્યું. આજ વિપદ, વિપત્તો અને વિપદઃ બહુવચન છે. અમને દુઃખો આવે. કુંતાજી એવું કીધું, એક દુઃખ ન માગ્યું,
જગતના બધા દુઃખો અમને, કારણ કે તત્ર તત્ર જગત. દુઃખ એ તો અમારો ગુરુ છે, દુઃખ એ અમારો ગુરુ છે. ફૈબા આખી જિંદગી દુઃખ ભોગ્યું, હજી દુઃખનો વસવસો રહી ગયો, હજી દુઃખમાં શું કામ? પરમાત્મા એક વાત કે જ્યાં સુધી દુઃખ હતું ત્યાં સુધી આજ તમે અમારી સાથે હતા. આજ દુઃખ હતું ત્યાં સુધી તમે અમારી સાથે હતા, અને હવે સુખ આવ્યું તો તમે અમને છોડીને જતા રહ્યો. આજ સુખ આવ્યું તો તમે અમને છોડી અને જતા રહ્યો છો. માટે દુઃખ હોય તો તમે અમારી સાથે તો રહો. અને આજ મહાપ્રભુજીએ પણ આવી સ્તુતિ કરી છે, તમને કહી દઉં. એમના નિરોધ ક્ષણમ નામનો જે ગ્રંથ છે, નિરોધ લક્ષણમ, એમાં મહાપ્રભુજીએ દુઃખ માગ્યું કે યસ્ય દુઃખમ યશોદાયામ. જો મહાપ્રભુજી યસ્ય દુઃખમ યશોદાયામ નંદાદિનામ ચ ગોકુલે ગોપિકાનામ તો યદુઃખમ દુઃખશાત્વક્વચિત અપી. જે દુઃખ નંદ યશોદાએ ભોગવ્યું, કૃષ્ણના વિયોગનું જે દુઃખ નંદ યશોદાને થયું, ગોપીઓને થયું અને ગોપ બાળકોને થયું, એ દુઃખ મને થાય, મારા વૈષ્ણવોને થાય. એ જ દુઃખ મહાપ્રભુજીએ પણ આ જ માગ્યું છે. કુંતાની સ્તુતિમાં જે કુંતાએ સ્તુતિ કરી એવી સ્તુતિ મહાપ્રભુજીએ નિરોધ લક્ષણમ માં કરી છે. કુંતાજી પરમાત્માએ આજ આપ્યું નથી, તથાસ્તુ ન કીધું, ફૈબાએ માગ્યું. ફૈબા એવું ન હોય, ચાલો હું તમારી જોડે પાછો આવું. બસ પરમાત્મા કુંતા ફૈબાની જોડે પાછા આવ્યા. આજ કુંતાજીને તો એમ થયું કે કૃષ્ણ મારા હિસાબે પાછો આવ્યો. અર્જુનને એમ થયું મારો મિત્ર છે ને એટલે પાછો આવ્યો. સુભદ્રાને એમ થયું મારો ભાઈ છે એટલે પાછો આવ્યો. પણ નહીં, આ તો નિરાળો છે બાપ, એ કોઈનો નથી, કોઈનો થનાર નથી. મનમાં તો એક જ છે કે મારો ભીષ્મ દાદા બાણની સૈયા ઉપર સૂતો છે. આજ ઉત્તરાયણનો આ સૂર્ય થઈ ગયો અને ભીષ્મ દાદાએ યાદ કર્યો, ભીષ્મ દાદાએ યાદ કર્યો એટલે હવે મારે એની પાસે જવું પડશે. માટે ભીષ્મને માટે પાછા આવ્યા છે. પણ પરમાત્મા છે, પોતાની લીલા છે, કદી કોઈને એનું રહસ્ય જાણી ન શકે. રાતના સૂતા છે, દુર્યોધન ના મૃત્યુ પછી ધર્મરાજન શંકા મનમાં કે આટલી 18 અક્ષોણી સેનાનો ધ્વંસ થયો, રક્તની નદીઓ વહી, અને પછી મને આ રાજ્યની ગાદી મળી, એનું પાપ તો મને લાગે ને, હું ગાદી ઉપર બેઠો એટલે આ પાપ મને લાગે. પહેલી વેલી શંકા ધર્મ રાજાને આ થઈ. પરમાત્માને પૂછ્યું, પરમાત્માએ ધર્મ રાજાને નિમિત્ત બનાવીને ભીષ્મ પિતા પાસે લઈ જવાશે. માટે કીધું કે રાજા તમારી શંકા બરોબર છે, પણ એનું સમાધાન પરમાત્મા જો સમાધાન કરવું હોય તો ન કરી શકત? એક ક્ષણમાં કરી શકે પરમાત્મા, પણ નિમિત્ત બનાવીને ધર્મરાજાને આજ ભીષ્મ દાદા પાસે લઈ જવા છે. માટે આજે કીધું કે તમારી શંકા બરોબર, પરમાત્મા જે દિવસે કૃષ્ણ આ ધર્મરાજાના દૂત બનીને જે દી હસ્તિનાપુર ગયા દુર્યોધન પાસે વિષ્ટિ કરવા, સમાધાન થાય તો કરી દો, યુદ્ધ ન થાય. દ્રૌપદી મળ્યા
નાથ અમારા કેશ ખુલ્લા છે એને યાદ કરજો. કારણ કે દ્રૌપદીની પ્રતિજ્ઞા હતી કે જ્યાં સુધી કૌરવ નો વિનાશ ન થાય ત્યાં સુધી વાળ નહીં બાંધો. કૃષ્ણ એ વખતે કહી ગયા કે હું જાવ તો છું, મર્મ કહી દીધો કે હું જાવ તો છું, પણ એ સમજે તોની વાત છે ને, એ સમજે તોની વાત છે ને. દ્રૌપદી કે તમે સમજાવો, ન સમજે. પણ દ્રૌપદીની ઈચ્છાને ખાતર પરમાત્માએ એને સમજવા નથી દીધો. પરમાત્માએ જ્યારે વાલીને માર્યો, રામ વાલીની પત્ની તારા રુદન કરતી હતી, શોક. પરમાત્માએ એક જ ચોપાઈમાં એના શોકને નષ્ટ કરી દીધો, કારણ કે એની ઈચ્છા હતી કે આનો શોક નષ્ટ થાય. તારાને પૂછ્યું કોના માટે રડે છે? તો કે પતિ માટે. તો કે પતિ આ પડ્યો મેદાનમાં, પતિ માટે જ જો તું રડતી હોય તો પતિ તારો મેદાનમાં પડ્યો છે. તો કે એ તો એનું શરીર છે. તો કે એના આત્મા માટે? તો કે આત્મા અમર, આત્મા કદી મરતો નથી. જો તું એના માટે રડતી હો તો એ છે જ, આત્મા કદી મરતો નથી. તો ભાઈ કોના માટે રડે છે? આ બે જ એક જ ચોપાઈમાં બે વસ્તુ કીધી કે એ છે, એ મર્યો નથી. મર્યો છે દેહ, દેહને માટે રડતી હોય, દેહ પડ્યો છે. અને એક જ ચોપાઈમાં તારાનું જ્ઞાન થઈ ગયું. તારાએ શોકને નષ્ટ કરીને પરમાત્માને વંદન કર્યા. એમ પરમાત્મા જો સો જાન એવું સોઈ જાનત તેહી, જો જણાવવા માંગે ને તો જ આપણને જણાય. બાકી આપણે કહીએ કે આ આપણે જાણી લઈએ તો જણાતું નથી. માટે આજે કુંતા ના માન ને ખાતર આવ્યા નહીં, પરમાત્મા તો આજ ભીષ્મ દાદા માટે આવ્યા છે. તો ધર્મરાજે આપણે કાલ સવારે છે ને ભીષ્મ દાદા પાસે જઈએ. ભીષ્મ દાદા તમારી શંકાનું સમાધાન કરી દેશે, નહીતર હું કરીશ. એમ સવારમાં વહેલા બધા ઉભા થયા, પોતાનું નિત્ય કર્મ કરી પાંડવોને બધાને સાથે લઈ પરમાત્મા ગંગા નદી કિનારે ભીષ્મ દાદા બાણ સૈયા ઉપર સૂતા છે ત્યાં આવ્યા છે. ભીષ્મ દાદા વિચાર કરે, ઉત્તરાયણનો સમય થઈ ગયો. કૃષ્ણએ મને વચન આપ્યું છે કે તમારા અંત સમયે હું તમારી સન્મુખ ઉભો રહીશ. મારે હવે ગતિનો સમય થયો, કૃષ્ણ આવ્યો નહીં. મનથી જ્યાં સ્મરણ કરે ત્યાં પાંડવો આવ્યા. પાંડવો બધા બરોબર ભીષ્મ દાદાના ચરણારવિંદમાં ઉભા રહ્યા. સામે સન્મુખ કૃષ્ણ છે ને મસ્તકની પાછળ ઉભા રહ્યા, દેખાય નહીં. અને દાદાએ અર્જુનને જ્યાં વંદન કર્યા હતા, અર્જુન ક્યાં ગયો પેલો તારો મિત્ર? એ અર્જુન તો કેટલો ભાગ્યશાળી છે, તે દ્વારકાધીશને કેટલા સંબંધથી બાંધ્યો. કોઈ વાર તે મિત્ર બનાવ્યો, કોઈ વાર તે એને શાળા બનાવ્યા, અરે કોઈ વાર તે એને ગુરુ બનાવી. કુરુક્ષેત્રના મેદાનમાં આજ ગીતાનું જ્ઞાન લીધું, ગુરુ બનાવી દીધા. સુભદ્રા સાથે લગ્ન કરીને તે એને આ શાળા બનાવી દીધી. અને કોઈ વાર મામાનો દીકરો ભાઈ અર્જુન તે આજ કૃષ્ણ સાથે કેટલા સંબંધ બાંધ્યા. ક્યાં છે એ ક્યાં છે? અર્જુન હસીને કે જો તો અહીંયા જ મસ્ત. ઓહો નાથ, સન્મુખ થાવ ને, શું કામ અંતર ધ્યાન રહો છો? કૃષ્ણ હસતા આવ્યા છે, સામે ઉભા. ઓહો દાદા, ધર્મ રાજા બધા છે. ભીષ્મ પિતામહે આજ ભગવાન કૃષ્ણની સ્તુતિ કરીશ. પહેલા વંદનનો, પછી સ્તુતિ હજી, પણ આજ વંદનની સ્તુતિ કરી કૃષ્ણ. કૃષ્ણએ કીધું દાદા અમે તો ધર્મ રાજાના મનમાં એક શંકા છે ને એટલે આવ્યા છે. જો એવું ન કીધું કે તમારો સમય થયો છે એટલે. ધર્મ રાજાને મનમાં શંકા છે એટલે તમે એની શંકાનું સમાધાન કરો. આજ ભીષ્મ દાદાએ કીધું
એની શંકાનું સમાધાન હું પછી કરીશ, પહેલા તમે મારી શંકાનું સમાધાન કરો. દાદા તમને શંકા છે હજી કઈ? તો કે હા. બોલો દાદા શું છે? આજ મારું શરીર પવિત્ર છે, મારું મન શુદ્ધ છે, મારી ઇન્દ્રિયો પવિત્ર છે, મારી બુદ્ધિ પવિત્ર છે, છતાં મારે આ સજા કેમ ભોગવવી પડે? કૃષ્ણ તને ખબર નથી આ મારી વેદના છે? એ તો જાણે એને ખબર પડે. આ બાણની એક એક અણી છે ને મને 1000 વીછીની વેદના આપે છે. મારે આ બાણની સૈયા ઉપર સૂવું પડે કૃષ્ણ? એ તને નહીં સમજાય. આ અનુભૂતિ ઘાયલની ગતિ ઘાયલ જાણે બાપ. ઘાયલ ગતિ ને ઘાયલ ને હોય તે જ જાણે. ઘાયલ ગતિ ને ઘાયલ જે હોય તે જ જાણે. કોઈ દયું જ દોડે, કોઈ દયું જ દોડે, કોઈ ગયું જ દોડે. દિને હૃદય દોરી કાંસો કાળો કાળો. રાધા છે ગોરી ગોરી કાંસો કાળો કાળો. જય હો. ઘડિયાળના કાંટા દોડે છે. દાદા દાદાએ કીધું હે કૃષ્ણ. કૃષ્ણએ કીધું દાદા બરોબર છે, તમે ભૂલી ગયા, તમે કોઈ પાપ નથી કર્યું. તો દાદા યાદ કરો, પાંડવો જ્યારે ચુરેમાં હારી ગયા, દુર્યોધને દુશાસનને આજ્ઞા આપી, જાઓ દ્રૌપદીને લાવો, સભામાં લાવો, નિર્વસ્ત્ર કરો, દ્રૌપદી મારી દાસી છે. દ્રૌપદીને એટલો બધો વિશ્વાસ હતો કે જે સભામાં મારો દાદા ભીષ્મ બેઠો હોય ને ત્યાં મને કાંઈ ન થાય. આજ મારી દ્રૌપદીને એટલો વિશ્વાસ. દાદા સભામાં દ્રૌપદી આવી, એને એટલું પણ કીધું કે દાદા જેનો પતિ રાજ્ય હારી ગયો હોય એને પોતાની પત્ની રાણીને જુગારમાં રમવાનો અધિકાર નથી. દાદા શાસ્ત્ર છે, એની પત્નીને રમવાનો અધિકાર નથી. દાદા હું જીતા કે અજીતા? દાદા મારી દ્રૌપદીએ તમને પૂછ્યું કે હું જીતા કે અજીતા, પણ તમે દાદા મારી દ્રૌપદીની રક્ષા તો ન કરી, પણ તમે એને જવાબ ન આપી શકો. દાદા તમે એટલું કીધું કે મેં દુર્યોધનનું અન્ન ખાધું છે એટલે મારી બુદ્ધિ છે એ ભ્રમિત થઈ ગઈ. દેવી તમે મારી દ્રૌપદીને કાંઈ ન કર્યું. મારી દ્રૌપદીની ઇજ્જત લૂંટાણી, મારી દ્રૌપદીના વસ્ત્ર ખેંચાયા, સાડીઓ ખેંચી, મને પોકાર કર્યો અને મેં મારી દ્રૌપદીને આજ સાડી આપી, સાડીઓ પૂરી. બસ દાદા તમે પાપ થતું અટકાવી તો ન શક્યા, પણ દાદા તમે ત્યાં બેઠા બેઠા એ પાપ જોયું. દાદા તમે અટકાવી નહોતા શકતા તો તમે ત્યાં બેઠા શું કામ? તમારે ઊભું થઈને જતું રહેવાય. જે સભામાં ભીષ્મ જેવા ભીષ્મ હોય ત્યાં અન્યાય થાય. દાદા બસ આ તમારું પાપ બરોબર, પ્રાયશ્ચિત તમારું પૂરું થયું. હા દાદા. પછી તો ભીષ્મ દાદાએ આજ ધર્મરાજાની શંકાનું સમાધાન કર્યું કે ધર્મરાજાને કીધું એ તો ધર્મ યુદ્ધ હતું, એનું પાપ જ નથી. અને કદાચ જો પાપ લાગે
તો યુદ્ધનો નિયમ છે કે પહેલો શંખ જે વગાડે ને એને દોષ લાગે. માટે મહાભારતના યુદ્ધનો શંખ ભીષ્મ કે મેં વગાડ્યો. ધર્મરાજા તો મુક્ત છે બેટા. આજ રાત ધર્મ સમજાવ્યો, આ ક્ષત્રિયોના ધર્મ સમજાવ્યા, ગૃહસ્થોના ધર્મ સમજાવ્યો. અંતે આજ ધર્મરાજા એક જ પૂછ્યું છે કે દાદા, પરમાત્માની પ્રાપ્તિનું કોઈ સરળમાં સરળ સાધન હોય એ તમે મને કહેતા જાઓ. ભીષ્મ દાદાએ આ મહાભારત માં છે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરજો. ધર્મરાજા ઉત્તમમાં ઉત્તમ સાધન એ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ છે. જે નિત્ય પાઠ કરશે ક્ષત્રિયને બળ મળશે, બ્રાહ્મણોને બ્રહ્મ તેજ પ્રાપ્ત થશે, વૈશ્યને ધન મળશે, ભક્તોને ગતિ મળશે. જેને જે જોતું હશે વિષ્ણુ સહસ્ત્રના પાઠમાં તાકાત છે. માટે રોજ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરજો. બહેનો, મેં કાલે કીધું હતું, તમારે કંઈ કરવાની જરૂર નથી. ઠાકોરજીની સામે બેઠી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો. પુરુષોત્તમ નામ, પુરુષોત્તમ સહસ્ત્ર નામ છે. વલ્લભાચાર્યજીએ વિષ્ણુ સહસ્ત્રના જેવા જ 120 શ્લોકમાં સહસ્ત્ર નામ લખ્યા છે. એને પુરુષોત્તમ નામ કહેવાય. પુરુષોત્તમ સહસ્ત્ર એનો પાઠ કરો. વિષ્ણુ સહસ્ત્ર કરાયો. ઠાકોરજી રાજી છે તું તારે વિષ્ણુ હોય ન કરાય એવું નથી. વિષ્ણુ સહસ્ત્રનું મહત્વ ભીષ્મ દાદાએ સમજાવ્યું. અને હવે દાદા આજ પરમાત્માની સ્તુતિ કરે છે. એ ફક્ત દાદા અને કૃષ્ણ બે જ જાણે છે. આજ દાદા અને આજ બે જ જાણે. સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતામ કલેવરમ યાવત ઇદમ દિનોમ્યહમ પ્રસન્નહાસા ઋણલોચનો લસદ મુખાંબુજોદ્યાન પથ ચતુર્ભુજમ મુખાંબુજોદ્યાન પથ ચતુર્ભુજમ. પરમાત્માને આ દાદાએ કીધું છે કે હે કૃષ્ણ, અત્યાર સુધી પ્રતીક્ષા મેં કરી તારી. હવે પ્રતીક્ષાનો વારો તમારો છે. હવે તમે ઉભા રહો, પ્રતીક્ષા કરો. પરમાત્માને વિચાર થયો કે હવે મને પ્રતીક્ષા કરવાનો કે છે. આને તો ઈચ્છિત મૃત્યુ છે. આ ક્યારે મૃત્યુ સ્વીકારે કેમ ખબર પડે? મારે કેટલું ઊભું રહેવું પડે. એટલે એના મુખારવિંદ ઉપર ચિંતા થઈ. કૃષ્ણને આ ચિંતા થઈ. એટલે ભીષ્મ દાદા સમજી ગયા, આવું મુખારવિંદ નહીં. પ્રસન્ન હાસા મુખલોચનોલ. અરે નાથ, આ મુખારવિંદ ઉપર ચિંતા વાળું મુખ નહીં નાથ. કૃષ્ણ સમજી ગયા કે મારી ચિંતા દાદો સમજી ગયા. આકૃતિ છે ને એ તમારું બધું કહી દો. મુખાકૃતિ એક અરીસો છે એમ દાદા સમજી ગયા. દેવ દેવ ભગવાન પ્રતીક્ષતા. હવે તમે પ્રતીક્ષા કરો, મારે જવાનો સમય થયો. અને કેવી પ્રતીક્ષા? આવા નહીં. પ્રસન્ન હાસારુણ લોચનો લસન. અદ્ભુત. તમે આવા બે હાથ વાળા નહીં. ઇતિમતિ રૂપ કલ્પિતમ વિતૃષ્ણામ ભગવતી સાત્વતં વિભુમ. ઇતિમતિ, આવો બે હાથ વાળો મારો પરમાત્મા નહીં. હું મારી મતિ એટલે બુદ્ધિમાં જેવી કલ્પના કરું. ઇતિમતિ રૂપ કલ્પિતા. હું મારી બુદ્ધિમાં જે તમારા સ્વરૂપની કલ્પના કરું ને એવા તમે બનો.
મારો દ્વારકાધીશ બે હાથ વાળો નહીં, ચતુર્ભુજ નારાયણ બની જાઓ. પ્રસન્ન હાસ, તમારા મુખારવિંદ ઉપર છે ને પ્રસન્ન હાસ્ય હોવું જોઈએ. આ મરક મરક હશે. सिर सोना मुकुट हो, मुखड़े पे काली लट हो, सिर सोना मुकुट हो, मेरे मुखड़े पे काली लट हो, यही ज्ञान मेरे घट हो, यही ज्ञान मेरे घट हो, जब प्राण तन से निकले गोविंद नाम लेकर, फिर प्राण तन से निकले गोविंद नाम लेकर। जब प्राण तन से निकले, यमुना जी का तट हो, हैं बंसी का बट हो, मेरा सावरा निकट हो, जब प्राण तन से निकले, मेरा सावरा नदी को बंसी बाट, यमुना का तट और तुलसी का नाथ, इतिमति रूप कल्पितम वितृष्णम भगवती सात्वत पुंगमे विभु. परमात्मा તમે આવું રૂપ ધારણ કરો. પરમાત્માએ રૂપ ધારણ કર્યું પછી દાદાએ કીધું છે, નાથ મારે એક જીવનમાં કામ બાકી રહી ગયું છે. काम, मुझे एक बेटी है, उनकी शादी करने की. अरे दादा, તમે લગ્ન કર્યા નથી, ગંગાપુત્ર તમારા દીકરી. હા બાબા, પોતાની બુદ્ધિને દીકરી બનાવીશ. તો અત્યાર સુધી એને તમે કેમ લગ્ન ન કર્યા? ભગવાનને કહે છે, ભગવાન ભણેલી ગણેલી હોય, રૂપાળી હોય, સુંદર હોય તો એને લાયક કોઈ મૂર્ત્ય તો મળવો જોઈએ ને. અત્યાર સુધી મને કોઈ એને લાયક મૂર્ત્ય ન મળ્યો. નાથ મારી બુદ્ધિ રૂપી દીકરી મારે તમને સમર્પિત કરવી. આજ મારી બુદ્ધિ કેવી છે, મારી દીકરી કેવી છે, પવિત્ર છે. ગમે તેની સાથે ન પરણાવાય. માટે ઇતિ રૂપમ મતિ કલ્પિતામ વિતૃષ્ણામ. મારી કન્યાને કોઈ તૃષ્ણા નથી. મારી કન્યા કેવી છે? બુદ્ધિરૂપી મારી કન્યા છે. પવિત્ર તો છે, સુંદર છે, પણ સુંદર એટલા માટે છે કે એને કોઈ તૃષ્ણા નથી જીવનની. વિતૃષ્ણામ, કોઈ પણ પ્રકારની તૃષ્ણા નથી. માટે એને લાયક તમારા સિવાય કોઈ નથી નાથ. માટે આજ મારી બુદ્ધિરૂપી કન્યાનું કન્યાદાન તમને આપું છું. કારણ કે તમે મારી સન્મુખ થયા, પ્રગટ થયા, મારે તમારી પૂજા કરવી જોઈએ. અને પૂજા અહીંયા તો પુષ્પ નથી. માટે ભીષ્મ દાદાએ જે સ્તુતિ કરી, ભીષ્મ સ્તુતિ, એનો છંદ છે ને પુષ્પ ગ્રંથ. એ છંદનું નામ જ પુષ્પ છે. માટે સ્તુતિ રૂપી આજ હું મારું પુષ્પ તમને પહેલા સમર્પિત કરી દઉં, અને પછી મારી કન્યા આ તમારી સાથે સમર્પિત કરી. કારણ કે પરમાત્માને કંઈક ભેટ આપવી જોઈએ ને. તો મારી પાસે અહીંયા તો છે નહીં કંઈ. માટે
માટે કન્યાનું દાન એ મોટામાં મોટું દાન છે. માટે બુદ્ધિ રૂપી કન્યા હું તમને સમર્પિત કરીને જાઉં છું. નાથ, આજ વિષ્ણુ દાદાએ સ્તુતિ કરી. મારો પરમાત્મા છે, આજ મારો પરમાત્મા ગદગદિત બની ગયા છે. આજ એ જ ગંગાજી સપ્ત સરોવર મહાપ્રભુજી કીધું છે, એમાંથી 7 ધારાઓ છે. એ આ પરમાત્મા ભીષ્મ દાદાને અંત સમયે ગંગા નું પાન કરવું. અર્જુને પોતે બાણ મારીને ગંગાને પ્રગટ કર્યા. એ સ્થાન અહીંયા આવે. ભીષ્મ દાદા ભગવાનની સ્તુતિ કરી અને ગતિને પરમાત્માના સ્વરૂપમાં ભળી ગયા છે. આજ કૃષ્ણએ દાદાની પાછળની બધી ક્રિયાઓ આજ પાંડવોએ કરી. દુઃખ છે પણ દાદાને ગતિ મળી એનો આનંદ છે. આવ્યા છે આ બાજુ દાદાને ગતિ આપી. હવે મારો પરમાત્મા કૃષ્ણ દ્વારકા જશે. જો હવે કોઈ ન રોકે, દ્વારકા ગયા છે. આ બાજુ પાછળ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી હજી આ ધર્મરાજાને ત્યાં છે. જ્યારે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું, પોતાના 100 પુત્રો નષ્ટ થયા. એટલે ધૃતરાષ્ટ્રએ ગાંધારીને એટલું જ કીધું, ગાંધારી, હું તો જન્મથી અંધ હતો, પણ તમે મારી પાછળ દેખતા હોવા છતાં આંખે પાટા બાંધીને અંધ બન્યા. અને આપણે આપણા દીકરાઓને દ્રષ્ટિ ન આપી શકીએ. દેવી, જો તમે અંધ ન બન્યા હોત ને તો આજે આ દિવસ ન આવત. આપણે આપણા દીકરાઓ 100 દીકરાઓને દ્રષ્ટિ ન આપી શકીએ, એટલે આજ એનો વિનાશ થયો. કુંતાને 5 દીકરાઓ, પણ કુંતાએ આજ પાંડવોને દ્રષ્ટિ આપી. જીવન કેમ જીવાય એ દ્રષ્ટિ આપી. અને દ્રષ્ટિ કોને કહેવાય, કેમ આપી? કુંતાજી અહીંયા તો ધૃતરાષ્ટ્રએ કીધું, ગાંધારી આપણે વનમાં જવાનું. હવે આપણું કોણ અહીંયા? આપણે વનમાં જવાની તૈયારી કરો. કુંતાજીને ખબર પડી, ધર્મરાજાને કહેવડાયું કે મારા માટે પણ વનમાં જવાની તૈયારી કરો. કેમ? તો કે દાદા ધૃતરાષ્ટ્ર અને માં ગાંધારી જો વનમાં જતા હોય તો મારો રાજધર્મ લાજે. મારે રાજ્યમાં ન રહેવાય બેટા, રાજમહેલમાં ન રહેવાય. વનમાં જાય તો એ ધર્મરાજાએ ધૃતરાષ્ટ્રને ગાંધારીને કીધું, હું તમારો દીકરો છું. મનાવીને વનમાં નથી જવા દીધા, પોતાના મહેલમાં. આનું નામ દ્રષ્ટિ. આ દ્રષ્ટિ કુંતાજી આપી શક્યા અને ગાંધારી ન આપી શકે. આ બાજુ ધર્મરાજાને ત્યાં એક દિવસ વિદુર આવ્યા. યાત્રા કરતા વિદુર છે એ જોજો. વિદુરને તો બપોર પછી આપણે વિદુરની કથા આવશે કરો. પણ વિદુરજી યાત્રા કરવા નીકળી ગયા. દુર્યોધને ધક્કો મારીને કાઢી મૂક્યા. બધું જ છે તે પોતે ન્યાય ખાતાના પ્રધાન હતા. આ ધર્મનો દંડ એની પાસે હતો, ન્યાયની છડી એની પાસે હતી. એ તો છોડીને ગયા. પણ આજ કૌરવ કુળનું પુણ્ય લઈને જતા. કહેવાય છે કે જો હસ્તિનાપુરમાં જો વિદુરજી હોત અને લંકામાં વિભીષણ હોત તો લંકાનો વિનાશ ન થાત ને અહીંયા હસ્તિનાપુર કૌરવોનો વિનાશ ન થાત. પણ સંતનું અપમાન એ વિનાશનું કારણ બને. અહીંયા વિદુરનું અપમાન કર્યું, કૌરવોનો વિનાશ થયો. રાવણે વિભીષણનું અપમાન કર્યું
અને રાવણ કુળનો વિનાશ થયો. વિદુરજી આવ્યા છે, ધર્મરાજે સ્વાગત કર્યું, બેસાડ્યા. રાતની જમીન બધા બેઠા છે, પણ વિદુરે 36 વર્ષ યાત્રા કરી પણ પૂછ્યું તમે ક્યાં? તો ફક્ત કહેવાય છે કે 36 વાક્યમાં જેણે જવાબ આપ્યો. આપણે તો એક દિવસની યાત્રા કરી હોય તો 36 દિવસ સુધી આખો દી એ જ વાત કરીએ. આમ ગયા તા, આ કર્યું. નર્મદા જાય, રાત્રે બસ ઉપડે, વહેલા સવારે નર્મદા પહોંચે, દ્વારકા નજીક પડે, દ્વારકા જાય. સવારે વહેલા ગોમતી નદીના કિનારે ઉતારો કરે. ભાતું ભાતું ઘેરથી લઈ ગયા હોય, પેલા આરોગે કાગળ પસ્તી જે કાંઈ પ્લાસ્ટિક એ બધું ગોમતી નદીના કિનારે વેરે, ગંદકી કરે. ધ્યાન રાખજો, તીર્થની પવિત્રતા ક્યારેય ખંડિત ન કરતા. યાત્રાનું બહુ મહત્વ છે. પવિત્રતાથી પવિત્ર રીતે યાત્રા કરો, એની સ્વચ્છતા જાળવો. ગોમતી નદીના કિનારે ક્યારેય કોઈ જાઓ તો પ્લાસ્ટિક કે એવું કોઈ ફેંકતા નહીં. અત્યારે બહુ સરસ વિકાસ થયો છે. દ્વારકા અદ્ભુત છે. ઓ બાપ, મારો અખિલ બ્રહ્માંડનો અધિપતિ આજે ત્યાં બેઠો છે, 100%. પરમાત્માની કૃપાથી મેં દ્વારકામાં 8 કથાઓ કરી, 2 નિજ મંદિરમાં કરી, 4 જે છે તે જગતગુરુ શંકરાચાર્યનો આપણે શ્રી ચક્ર છે ત્યાં કરી, 1 સ્ટેજમાં કરી અને 1 સમુદ્રના કિનારે કરી. પાયલોટ બાબાનો યજ્ઞ હતો અષ્ટમહાલક્ષ્મીનો ચૈત્ર મહિનામાં, અને એ કથા એકલા યજ્ઞના દર્શન કેમ થાય? તો સદાનંદ સ્વામી દંડી સ્વામી છે, જગતગુરુ શંકરાચાર્યના ઉત્તરાધિકારી, એમની કથાનું આયોજન કર્યું. અને ભાગ્ય જોગે અમદાવાદ અદ્વૈત આશ્રમમાં આવેલા, અને એને વિચાર આવ્યો, ગયો તો દર્શન કરો. એ કે યજ્ઞેશભાઈ સવારમાં તમે કથા કરો ને ગુજરાતીમાં, હું બપોર પછી કરું. મેં કીધું બહુ સારું બાપજી, તમારા સાથે કથાનો અવસર મળે. દ્વારકામાં સવારમાં મારી ગુજરાતીમાં, આમાંથી આ કથા નહોતા પણ લાઠીના સિક્કેન વિલાસ ભારતી જે હું કહું સંગીતવાળા, એ સંગીતવાળા હતા. એ લોકો લગભગ બધી કથાઓમાં હતા. હમણાંથી વિલાસ બાપુ દિવંગત થયા. રાજેશભાઈ મનુભાઈ હોય ઘણી કથાઓમાં, પણ આજે રાજેશભાઈ નથી, અવયોગ. મારા મુખ્ય કલાકારોને મેં બીજે જવા દીધા. આપણી કથા બંધ રહીને એટલે મેં એને છૂટ આપી. જો આ બધું નિમિત્ત છે. આપણે અઠવાડિયું 10 દિવસ જ બંધ રહી, પણ એ દરમિયાન તો મારે તો કહી દેવું પડે. મને કે મારી કથા આ મુહૂર્ત મેં આપી, હોઉં બીજું મુહૂર્ત હું કોઈને નહીં આપું. ભગવાનની ઈચ્છા હોય ન થાય. તમારે બીજી કોઈ કથા આ મુહૂર્તની આવે તમે સ્વીકારી લેજો. એટલે એ લોકો મવવા ગયા છે, અમારે સંબંધી ત્યાં જ છે. પછી રાજુભાઈ ને રાજકોટ, રાજુભાઈ ને કંઈક અગવડતા આવી ગઈ. મનુભાઈ તો હતા જ, પણ મનુભાઈ સંભાળી લે છે. મેં કીધું મારા જે કઈ ઠાકોરજીની ઈચ્છા છે ને એમ જ થવાનું. હું તમે ગમે એટલી અપેક્ષાઓ રાખ, પણ જે થાય સારું થાય છે એ વાત નક્કી છે. બરોબર, મોજ છે, હું વાંધો છે, મોજ કરવા.